નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતીને લઈને એક મહત્વના સમાચાર આવી ચૂક્યા છે. પોલીસ ભરતીની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. 4 એપ્રિલ 2024થી લઈ અને 30 એપ્રિલ 2024 સુધી ભરી શકાશે ફોર્મ. તો ફોર્મ ભરતા પહેલાં જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા એક સરસ માહિતી આપવામાં આવી છે. આ માહિતી ખાસ ધ્યાનમાં રાખવી જોઈશે, નહીં તો ફોર્મ થઈ શકે છે રદ. તો જોઈશું ફોર્મ ભરતી પહેલાં જે રાખવાની છે કઈ માહિતીની જે ખબર તેના વિશેની આગળ વિડીયોમાં. તેના પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. તેમજ ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, જોઈન કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તેમજ બીજા કોઈ પણ ન્યૂઝ ઓથેન્ટિક તમને મળી રહે. પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે અરજીમાં પોતાનું નામ ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષાના ગુણપત્રક મુજબ દર્શાવવાનું રહેશે. ગેજેટ દ્વારા કે લગ્નના કારણસર કોઈ ભૂલના કારણે ધોરણ 12ની માર્કશીટમાં નામમાં ફેરફાર હોય તો પણ ધોરણ 12ની માર્કશીટ મુજબ જ નામ લખવાનું રહેશે. સાચા નામના પુરાવા દસ્તાવેજ ચકાસણી વખતે આપવાના રહેશે. મિત્રો, ખાસ વાત કરવામાં આવી છે કે અત્યારે ફોર્મ ભરતી વખતે જે નામ છે, અટક છે, જે સ્પેલિંગ મિસ્ટેક હોય તેની અંદર જે ધોરણ 12 પાસ કરેલું હોય અને એલસીની જે નકલ છે, જે માર્કશીટની નકલ છે 12માની, ધોરણ 12ની માર્કશીટમાં જે નામ લખેલું છે તે જ નામ લખવાનું રહેશે. જેથી કરી અને તમારી જે પાછળથી જે પાસ થયા બાદ જે દસ્તાવેજ ચકાસણી વખતે જે તમારે સાચા દસ્તાવેજ આપવાના રહેશે, તેમજ ત્યાર સુધીમાં જે કોઈ પણ કારણોસર જે ધોરણ 12ની માર્કશીટ છે તેની અંદર જે નામ છે તે સેમ નામ ફોર્મ ભરતી વખતે જણાવવાનું રહેશે, તેવું હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તથા પીએસઆઈ ભરતીના ફોર્મ ભરવા બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે 1800-233-5500 જે હેલ્પલાઇન નંબર છે ગુજરાત પોલીસ રક્ષક બોર્ડની, જે હેલ્પલાઇન નંબર 1800-233-5500 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. કોઈ પણ ભરતીના ફોર્મ ભરવા બાબતે પ્રશ્ન હોય તો જેનો સંપર્ક કરવા માટે 1800-233-5500 નંબર પર કોન્ટેક્ટ કરવા જણાવવામાં આવેલ છે અને ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તેવું જણાવવામાં આવ્યું છે. તો આવી જ જે વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી